Bismillahirrahmanirrahim. Alhamdulillahi Rabbil Alameen. Wassalatu wassalamu ala Sayyidina wa Nabiyyina wa Tabibi nufusina Abil Qasim Muhammad. الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين ولعنة الله على أعدائهم أجمعين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون لعلكم تتقون لعلكم تتقون لعلكم تتقون لعلكم تتقون صلوات پر محمد સૌથી પહેલા ખુદાવંદ રહેમાન ખુદાવંદ કરીમનો શુક્ર અને આભાર માની રહ્યો છો એક લાંબી મુદ્દત પછી તમારી ખિદમતમાં ફરીવાર આ મોકો અને શરફ અતા કર્યો છે સાથે મળી માએ મુબારકે રમઝાનના રોઝાઓ બી રાખે દુઆઓ બી પરે એની બરકતો બી હાસિલ કરે અને થોડી ઘણી ખિદમતે દીન બી થઈ જાય અઝીઝાને મોહતરમ જે મશહૂર આયે મુબારકાની તિલાવતની શરફ હાસિલ કર્યો છો એની અંદર કેટલું અપનાપન છે કેટલી મુહબ્બત ભરેલો લહેજો છે કેટલી દોસ્તી એમ નથી લાગતો કે એક બુઝુર્ગ શખ્સિયત એક હકીર શખ્સિયતની સાથે વાત કરી રહ્યો છે ના એમ લાગે છે મહેરબાન બાપ જે છે ને ઔલાદની સાથે મોહબ્બત ભરેલા લહેજામાં વાત કરી રહ્યો છે એમ લાગે છે એક ભાઈ ભાઈની સાથે મોહબ્બતથી વાત કરી રહ્યો છે દોસ્ત દોસ્તની સાથે હમદર્દ હમદર્દની સાથે ભલાઈ ચાહવા વાળો ભલાઈ ચાહતા જેવી રીતે મીઠાસની સાથે મોહબ્બતની સાથે વાત કરી રહ્યો છે યા અય્યુહલ્લઝીના આમનુ એ ઈમાન લાવવા વાળાઓ એ જે મારા છે હું ગૈરોની વાત નથી કરતો ગૈરો સાથે વાત કરીશ ને તો ક્યારે કહીશ મારા બંદાઓ ક્યારે કહીશ એ મુનાફિકો ક્યારે કહીશ એ મુશરિકો પણ નહીં તમે ગૈર નથી તમે મારા છો એ ઈમાન લાવવા વાળાઓ જેઓ લોકોનો પહેલો ઇમામ ઇમામુલ મુત્તકીન અલી ઇબ્ન અબી તાલિબ હોય એ કોમથી અલ્લાહ તાલા જે છે ને મુખાતિબ થઈ રહ્યો છે એ ઈમાન લાવવા વાળાઓ તમારી ઉપર રોઝાને એવી જ રીતે ફર્ઝ કરવામાં આવ્યો છે જેવી રીતે તમારા પહેલાની ઉમ્મત ઉપર કરવામાં આવ્યો તો c'est pas de nouveau faut pas avoir peur ડરી ના જવાનું ગભરાઈ ના જવાનું આ કેવો એમ્બાર્ગો આવી ગયો છે આ કેવી તકલીફ આવી ગઈ છે તમારી પહેલા જેટલી બી ઉમ્મત પસાર થઈ છે ને હઝરત આદમથી લઈને હઝરત ઈસા અલૈહિસ્સલામ સુધી બધી ઉમ્મતો ઉપર રોઝા વાજિબ હતો રોઝા રાખતા હતા પણ તમે તમારી વાસ્તે એક સ્પેશિયલ ઓકેઝન આપ્યો છો એક ખાસ મર્તબો એક ખાસ શરફ એક ખાસ ઇજ્જત આપ્યો છો કે બાકીની જેટલી બી ઉમ્મત હતી રોઝા એ લોકો ઉપર વાજિબ હતા પણ માએ મુબારકે રમઝાનમાં ના હતા
માય મુબારકે રમઝાનમાં ફક્ત અંબિયાઓ ઉપર વાજિબ હતો, ફક્ત રસૂલો ઉપર વાજિબ હતો. તમને ઈ શરફ આપું છું, ઈ ઇજ્જત આપું છું કે ઈ માય મુબારકે રમઝાનમાં તમારી ઉપર રોઝાને શરફ વાજિબ કરાવી દેવામાં આવ્યો. પણ ત્યાર પછી આયત કહે છે બસ ફઝીલત તરફ નહીં ધ્યાન દેતા, મારું કામ કરી લીધો, હું મહેરબાન ખુદા છું, હું રહેમાન ખુદા છું, હું પ્યાર મોહબ્બત લવ, હું આમૂર ખુદા છું, તમારાથી વધારે તમને ચાહવા વાળો ખુદા છું. મારું કામ હું કરી લીધો, પણ હવે તમે તમારું કામ નહીં ભૂલતા, મકસદ નહીં ભૂલતા. જો કોઈ બી વસ્તુ જ્યારે મકસદથી હટી જાય છે ને ત્યારે પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. ભલે પછી સારોમાં સારો કામ કેમ ના હોય, મકસદથી હટી ગયો ને તો હવે મુશ્કેલાત છે, હવે તકલીફ છે, હવે એતરાઝ છે. દાખલા તરીકે રોજી કમાવું ફર્જ છે કે નથી? કેટલી મોટી ઇબાદત કે રહેમતુલ લીલ આલમીન અહમદ મુશ્તબા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈहि વસલ્લમ અલ્લાહના મહાન નબી ફરમાવી રહ્યા છે જો ઇબાદતના 70 ભાગ હોય, 70 ભાગ હોય તો 69 ભાગ 69 ભાગ હલાલ રોજી કમાવામાં છે. તો કેટલી અઝીમ ઇબાદત છે, કેટલી અઝીમ. અચ્છા, હું હદીસ સાંભળી લીધો, મૌલાના સાહેબે બુઝુર્ગ મને હદીસ સંભળાવી લીધા. બીજા દિવસે હું જે છે ને બાજારમાં ગયો, જેટલી જરૂરિયાતની વસ્તુ હતી ને ખાંડ કોલગાત ને આ ને ઓ ને ઈ ને એ બધું લઈને આવી ગયો અને આવીને અહીંયા ઇમામવાડાની અંદર મસ્જિદની અંદર રાખી દીધો. હવે તમે આવા માંડ્યા, ભાઈ તમે ગ્રાન્ડ સિફરાસમાં જાશો, દાંતી ફ્રીઝ તમને 25,000 ની મળશે, હું તમને 22,000 ની આપી દઉં છું, રમઝાન મહિનો છે. અરે ભાઈ તમે ઓરાંશ લ્યો છો 10,000 નો કિલો છે, હું તમને 8,000 માં આપી દઈશ. હા, અને એ પણ મસ્જિદમાં લેવાયેલા. ઓલી ડુંગળી વાળી વાત નથી, અહીંયા મિસાલ છે ફક્ત. અહીંયા જે છે ને તમને 8,000 માં હું આપી દઈશ. બધુંય સામાન સસ્તો, તમારો બી ફાયદો, મારો બી ફાયદો. પણ તમારો રિએક્શન શું હશે? vous êtes d'accord? કબૂલ છે? તમે કહેશો ના 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 ના, ઈ કબૂલ નથી. ભાઈ શા માટે કબૂલ નથી? ચોરી કરું છું, હરામનો કામ કરું છું, કોઈના પૈસા મારીને આ વસ્તુ અહીંયા વેચવા આવ્યો છો. તમે કહો મૌલાના સાહેબ તમારી નિયત બી સાચી, તમારો અમલ બી ખરો, ઇબાદત બી છે, સવાબ બી છે, પણ આ ઇબાદત અને આ સવાબ, આ વાતું કરવાનો, આ શ્રેષ્ઠ અમલ કરવાનો આ સહી મોકો નથી, આ સહી જગા નથી. શા માટે? ભાઈ અહીંયા મસ્જિદ છે, અહીંયા ઇમામ બારગાહ છે, આ વખત નમાઝનું છે, મજલિસનું છે. બરાબર છે કે નહીં? અચ્છા, મને નોકરીની જરૂર છે, તમે મને નોકરી આપી દીધા, તમારી ત્યાં દુકાનમાં નોકરી કરવા માટે આવ્યો. મારો ફરજ શું છે? ગ્રાહકને જવાબ દેવાનો. પહેલા ગ્રાહકને જવાબ દીધો, બીજા ગ્રાહકને જવાબ દીધો, ત્રીજો ગ્રાહક આવતો તો મુસલ્લો વિછાવ્યો, દુઆ કરી રહ્યો છું, નમાઝ પઢું છું. એ અલ્લાહ મારા શેઠને બરકત દે, એ અલ્લાહ મારા શેઠની જે છે ને જિંદગી ખુશીથી ભરી દે. મારી વાસ્તે કાંઈ નથી માંગતો, તમારી વાસ્તે માંગુ છું. vous êtes d'accord? નો. તમે કહેશો અમને એવી દુઆની જરૂર નથી, અમને એવી ભલાઈની જરૂર નથી. શા માટે? તમે મોહતાજે દુઆ નથી? હા છો. તમને ભલાઈની જરૂર નથી? હા છો. તમને બરકતની જરૂર નથી? હા. બધું એની જગ્યા ઉપર છે 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 છે, એના સિવાય છે સિવાય કાંઈ નથી. તો પછી વાંધો શું છે? તો મૌલાના સાહેબ આ જગા આ ઇબાદત કરવાની નથી. આ જગાની ઇબાદત શું છે? ગ્રાહકને દાદ દ્યો, ગ્રાહકને જે છે ને એને તમે સર્વિસ આપો, એને તમે ગીદે કરો, વધારેમાં વધારે માલ લેવે. અરે આ માલ તો દુનિયામાં રહી જવાનું છે, તમને કામ આવશે તો આ સવાબ આવશે. જે બી હોય આ જગા નથી. મતલબ કે જ્યારે અસલ વાત, અસલ મકસદ એની જગાથી હટી જાય છે
તો અહીંયા બાઈસે તકલીફ બને છે, અહીંયા બાઈસે એતરાઝ બને છે, અહીંયા પ્રોબ્લેમ શરૂ થાય છે. તો માહે મુબારકે રમઝાન એની બરકતો, એની રહેમતો, એની બક્ષિશો, અલ્લાહની મુહબ્બત, અલ્લાહની મગફિરત બધી એની જગાઓ પર કુદરત કહી રહી છે, મારો ફરીઝો હતો, હું મારા ફરીઝાને માએ મુબારકે રમઝાનની સુરતમાં અદા કરી લીધો. હવે તમે તમારો ફરીઝો નહીં ભૂલતા. કયો ફરીઝો છે? મકસદ શું છે? માફીનો મકસદ શું છે? શબે કદરનો મકસદ શું છે? માએ મુબારકે રમઝાનના રોઝાનો મકસદ શું છે? આખિરમાં અલ્લાહ તાલા મુહબ્બતનો ઇઝહાર કરવા પછી કહી રહી છે, ભૂલતા નહીં, લઅલ્લકુમ તત્તકૂન, લઅલ્લકુમ તત્તકૂન, લઅલ્લકુમ તત્તકૂન. શાયદ, પેતેત્રે, કદાચ ને તમારામાં તકવો આવી જાય. કિસકે સાવેદીર કદાચ, કિસકે સાવેદીર પેતેત્રે. ખુદાવંદા, શું તને ખબર નથી તારા અમલની અંદર કઈ ખામી રહી ગઈ છે? કુદરતની આવાજ આવશે, મારામાં ખામી નથી, ખામી તમારામાં છે. એ ઇન્સાનો કે વુઝત વ્રેમાં દેતી, તમારા મગજમાં એક વાત ઘૂસી ગઈ, એક આદત આવી ગઈ, ઘણી વખતે એને કાઢવા માટે એક જિંદગી બી ઓછી પડી જાય છે. એના માટે કહું છું, જાગૃતિ પેદા કરો, ફાયદો ઉઠારો. કદાચ ને આ માહે મુબારકે રમઝાનની બરકતમાં તમે લોકો તમારામાં જાગૃતિ આવી જાય. સાહેબે ઈમાન છો, પણ આના બરકતમાં તમારા ઈમાનને વધારે મજબૂત કરો. સાહેબે કિરદાર છો, પણ તમારા કિરદારને વધારે સારો કરો. તકવા અને પરેઝગારી છે, પણ એમાં તમે વધારો કરો. એ બરકાત માટે હું માહે મુબારકે રમઝાન રાખ્યો છું. એનો મતલબ કોન્ક્લુઝન શું નીકળ્યો? માહે મુબારકે રમઝાન ઇમ્તિહાનનો મહિનો છે. આપણે ફક્ત એક ભાગ જોઈ છે, બરકત, રહેમત, મગફિરત એક્સેટ્રા એક્સેટ્રા. પણ એની સાથે સાથે ભૂલું નહીં, આ મહિનો એપ્રેફનો મહિનો છે, ઇમ્તિહાનનો મહિનો છે. આજે છે ને કસોટીનો મહિનો છે. અલ્લાહ તાલા આટલી બરકતો આપ્યો છે, એમ જ નથી આપ્યો, એના હસ્તકે અલ્લાહ તાલા આપણો ઇમ્તિહાન લઈ રહ્યો છે. કઈ ચીજનો ઇમ્તિહાન? આપણા ખુલૂસનો ઇમ્તિહાન, આપણા કિરદારનો ઇમ્તિહાન, આપણા જે છે ને સોચનો ઇમ્તિહાન, નિયતનો ઇમ્તિહાન, અમલનો ઇમ્તિહાન, હર ચીજ આપણા પૂરા વજૂદનો ઇમ્તિહાન અલ્લાહ તાલા રહી રહ્યો છે. બિહકે મોહમ્મદ વાલે મોહમ્મદ, બિહકે હસને મુશ્તબા, પરવરદિગાર તું અમોને આ માએ મુબારકે રમઝાન અતા કર્યો, તો એના મકસદ ઉપર બી અમલ કરવાની તૌફીક અને કામયાબી અને બરકતો બી અતા ફરમા. એક દરૂદ પढ़िए મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અને આજે કારણ કે પહેલી મજલિસ છે, તો આજે આવો બીજો એક નુક્તો બી એ સિલસિલાનો તમારી સામે રાખું, તાકે જે છે ને અહેમિયત આવી જાય. ખુદાએ પોતાનું કામ કરી લીધો, ખુદાનો કામ તમામ થઈ ચૂક્યો છે હર વર્ષે. હવે આપણો ઇમ્તિહાન છે, આપણે પોતાનો રોલ કેવી રીતે અદા કરે છે. અલ્લાહ તાલા જેવી રીતે પોતાનો કામ પૂરો કર્યો છે, એમ લાગે છે કે અલ્લાહ તાલાની રહેમત, અલ્લાહની બક્ષિશ, અલ્લાહની મગફિરત અમોને માફ કરવા માટે વધારે બેતાબ છે. હા, જેવી રીતે એક ઔલાદ મુસીબતમાં હોય તો ઔલાદ તો રોતો હોય, હા, એ દુઆ તો માંગતો હોય, પણ એ ઔલાદથી વધારે મુસીબતમાં કોણ હોય? એની માં હોય છે. કારણ કે એ માની મમતા હોય છે. હાય મારી ઔલાદ, હાય મારી ઔલાદ, કેમ એ મુસીબતમાં છે. જો આ હતમી મુસીબત હોય, નહીં હટવાની મુસીબત હોય, તો એ ખુદા એ મુસીબત તું મને દઈ દે, પણ મારી ઔલાદથી આ મુસીબત દૂર કર. આ મમતા અલ્લાહે શા માટે પેદા કર્યો છે? સમજાવવા માટે. માં આટલી મહેરબાન, તો જે ખુદાએ માને પેદા કર્યો છે સમજાવવા માટે કે એ કેટલો મહેરબાન છે, એ ખુદાની કેટલી મહેરબાની હશે. એટલે આ માએ મુબારકે રમઝાનમાં અલ્લાહની રહેમત નાઝિલ નથી થતી. જે માણસ તમને કહે ને રહેમત નાઝિલ થાય છે, એ અધૂરી વાત કહી રહ્યો છે. ના,
રહેમતનો તૂફાન નાઝિલ થાય છે, રહેમતનો સિક્લોન આવી રહ્યો છે આ માહે મુબારકે રમઝાનમાં. મતલબ સમજવા માટે, મકસદ સમજાવવા માટે હું એક મિસાલનો સહારો લઉં અને અસલ મકસદ તરફ આપણે ચાલ્યા જઈએ. મશહૂર ફરમાને પૈગંબરે ખુદા હર માહે મુબારકે રમઝાનમાં તમે સાંભળો છો. હર આલિમે દીન આ જે છે ને હદીસને ફરમાનને જરૂર બયાન કરે છે. આ બયાન કરવા વગર બયાને માહે મુબારકે રમઝાન અધૂરો રહી જાય છે. ક્યો બયાન કે પૈગંબરે ખુદાએ ફરમાવ્યા આ રહેમતનો મહિનાની અંદર જે તોબાનો દરવાજો ખુલ્લો છે, જો માહે મુબારકે રમઝાન ખતમ થઈ ગયો અને એક ગુનો રહી ગયો છે, હવે માફી મળવું મુશ્કેલ છે, છેક અરફાતનો મેદાન હાસિલ કરો. હું બધી રિવાયત નથી બયાન કરતો, વક્ત ઉપર મજલિસ ખતમ કરવાની છે. એવા કેટલાક બનાવો છે જેના બારામાં જીબ્રાઈલ આવીને કીધા છે લાનત હોય આવા માણસોમાં, ને રસૂલે ખુદા કીધા આમીન. તો ઈ માણસ કેમ બક્ષાઈ જાય? આ અરફાત બી કહેવામાં આવ્યો છે ને, ઈ પણ એની મહેરબાની છે. પણ હું અસલ મકસદ તરફ આવો. એક માહે રમઝાનની અંદર અલ્લાહ તાલા આપણને કેવી બિરયાની પકાવીને આપે છે, કેવી રહેમત તૈયાર કરીને આપ્યો છે. આવો અરફાતનો તો આખો દિવસ બરકત ભરેલો હોય છે. અરફાતની રાત એના બી અમલ છે, એમાં બી રહેમતે ખુદા નાઝિલ થાય છે, એમાં બી ગુનાની માફી મળે છે, એમાં બી હાજતો પૂરી થાય છે. અરફાતનો સવારનો ભાગ એમાં બી રહેમત નાઝિલ થાય છે, બરકત નાઝિલ થાય છે, દુઆઓ કબૂલ થાય છે. પણ અસલ અરફાતને મખસૂસ આમાલ દુઆ કેવો હોય છે? ઝોહરથી લઈ અને મગરિબ સુધી કેટલી કલાકનો? લગભગ મતલબ સમજવા માટે જો 12 વાગે ઝોહર હોય ને 6 વાગે મગરિબ હોય તો 6 કલાક આપણે લઈ લે. એક મતલબ સમજવું છે ને, તો 6 કલાકનો અરફાત. તમે વિચાર કરો કેટલી મુબારક વખત, તારીખ, દિવસ, બપોર છે, અને ફક્ત કેટલો? 6 કલાક. મને કહેવા દો કે જ્યારે રહેમતે પરવરદિગાર આમ સિમટીને એક નુક્તામાં આવે છે તો ઈ બને છે એક અરફાત, અને જ્યારે ફેલાય છે ત્યારે 30 દિવસ તો માહે મુબારકે રમઝાન બને છે. ભાઈ અરફાત કેટલી કલાકની બરકત? 6 કલાક. માહે મુબારકે રમઝાનમાં એક દિવસની અંદર 24 કલાક. 24 કલાકને દિવસે પર 6 થી તમે ડિવાઈડ કરો તો હર દિવસની અંદર આપણને 4 અરફાતની બરકત અલ્લાહ અતા કરે છે. હવે જો એક દિવસની અંદર 4 અરફાત મળે છે તો 30 દિવસની અંદર 120 અરફાતનો સવાબ અને બરકતો અલ્લાહ માહે મુબારકે રમઝાનમાં અતા કરે છે. બીજો નુકતો, વરસમાં કેટલા અરફાત આપણને નસીબ થાય છે? ફક્ત એક અરફાત નસીબ થાય છે. 120 અરફાત હાસિલ કરવા માટે કેટલા વર્ષની જિંદગી ખપે? 120 વર્ષની જિંદગી. આપણામાંથી કોઈ કહી શકે છે કે 120 વર્ષની જિંદગી જીવી શકશે? કોઈ નહીં. બલકે જીવા કોણ માંગે છે? હરેક જે હા બી કહેતો હશે ને, ઉંમરના એક લેવલ ઉપર આવીને કહેશે, કહું શું કહું, ઉંમર જ એવી વસ્તુ છે, ઉંમરના એક હિસ્સામાં આવીને કહેશે કે ના નથી જીવવું, મને કોઈનો મોહતાજ નથી બનવું, એવી હાલત થઈ જાય મારી, ના મને નથી ખપતો. એનો મતલબ શું થઈ ગયો? જે ઉંમર મળવાની આશા નથી, ઉમ્મીદ નથી, આપણે એને લેવા નથી માંગતા, આટલી બરકતો બીજી જગ્યા આપણને નસીબ નહીં થાય, એ બધી બરકતો માહે મુબારકે રમઝાનના 30 દિવસોની અંદર અલ્લાહ અતા કરે છે. અચ્છા, 120 અરફાત એક મહિનામાં, બરાબર? અલ્લાહ તાલા કેટલી અરફાત અમને આપ્યો? જે બુઝુર્ગ 60 વર્ષના છે એને મલ્ટીપ્લાય પર 100 કરે તો એ લોકોને અલ્લાહ 7200 અરફાત આપી ચૂક્યો છે.
જે મોમિનની ઉંમર 50 વર્ષની છે એ લોકોને 6000 અરફાત આપી ચૂક્યો છે. જેની ઉંમર 40 વર્ષની છે એ લોકોને 4800 અરફાત અતા કરી ચૂક્યો છે. જે લોકોની ઉંમર 30 વર્ષની છે અલ્લાહ એ લોકોને 3600 અરફાત અતા કરી ચૂક્યો છે. છતાં બી કોઈ ગુનો રહી ગયો, છતાં બી ગફલત કર્યા, છતાં બી માફી ના માંગ્યા, છતાં બી પોતાની કિરદાર અને અખલાકને ના બદલ્યા, તો એ બંદો મુસ્તહકે અઝાબ છે કે નથી? આપણું નામ એ લોકોમાં છે કે નથી? શા માટે? ઇન્શાઅલ્લાહ તાઆલા કાલેથી બયાન આગળ વધશે. અને હું દેમાંદે કહેરો છું, કાલેથી જે છે ને અહીંયા એક તાબલે હોય અને ખુરશી હોય, તાકે આમ સામ સામે છે ને સાફ આસો કોઈને સવાલ કરવું છે, આપણે દોસ્ત તરીકે વાત કરશું કાલેથી. જેટલી મજાલિસો છે ને, જે શબે જુમાની મજલિસ, મખસૂસ મજલિસ, શહાદતોની, એ મિંબર ઉપરથી એનો મકામ આની જગા ઉપર. પણ કાલેથી ઇન્શાઅલ્લાહ તાઆલા તમારા ટાઈમ ઉપર જેટલો બી તમે વખત કહો એ તમારા ટાઈમ ઉપર આટલો જ દર્સ હશે. આખિરમાં મસાઈબ જરૂર હશે, પણ આપણે હસતા હસતા વિચાર કરતા કરતા. અને મારી ખાસ દેમાંદ છે કે કાલેથી ખાસ કરીને સ્પેશિયલમાં જે હું બયાન લઈને આવ્યો છું, la continuation. Qu'est-ce que ça veut dire la continuation? એ કાલેથી હું બયાન તમારી સામે રાખીશ. પહેલા સવાલ એ મોઝુ ઉપર હોય તો વધારે સારું છે, અને ત્યાર પછી બીજા સવાલો હસતા વાતું કરતા કરતા આ દિવસો ઇન્શાઅલ્લાહ આપણે પસાર કરે. દિલ ખોલીને બચ્ચાને બી સવાલ કરવો હોય તો સવાલ કરી શકે, અને ત્યાર પછી ઇન્શાઅલ્લાહ આપણે બરકતો હાસિલ કરે. આજે આપણે ઇમામે હસન મુશ્તબા અલૈહિસ્સલામ એ અઝીઝાને મોહતરમ, તમે દુઆના મુસ્તહક છો, તમે હકદાર છો, તમે દુઆ દેવામાં આવે. તમે રૂહે જનાબે બતુલ દુઆ દે છે, તમે તમારા જમાનાના ઈમાન દુઆ દઈ રહ્યા છે, અને તમે હકદાર છો. જો મિંબર ઉપરથી મસ્કા પોલિશ કરવાની મારી આદત નથી, તમે મને ઓળખો છો, હું કેટલી 7 થી 10 વખત અહીંયા આવી ગયો હોઈશ, અને કોઈ જજ્બાતી વાત બી નથી કરવાનો આદિ. હર વાત જે કરું છું અહાદીસ, કુરાન, રિવાયતો, વાકિયાતથી સાબિત રાખી અને હું બયાન કરી રહ્યો છું. શા માટે કહી રહ્યો છું આ મુસ્તહક? કે આપણે પૂરો ફાયદો ઉઠાવે. તમે વિચાર કરો, આખો દિવસ આજે વરસાદ. હું ગઈકાલ ને પરમ દિવસની વાત હું મૂકી રહ્યો છું. હું આજે આવ્યો છું, જ્યારથી આવ્યો છું હું જોઈ રહ્યો છું. ખબર નથી મલાઈકાને કેને જોઈને આટલો રોવું આવે છે, કે આટલા આંસુ પડી રહ્યા છે, કે કદાચ એમ ના હોય મને જોઈને રોતા હોય કે ક્યારથી આ મોલાના આવી ગયા. એક દુરૂદ પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. આ ફક્ત આમ જ મશ્કરી નથી કર્યો, એક હકાયક તમારી સામે રાખ્યો. જો આટલી વારમાં કેટલા સેકન્ડ લાગ્યા મને? 30 સેકન્ડની અંદર હું એક હસીની વાત કર્યો, આખી જમાત હસી પહેરી, બરાબર ને? એ જમાતની અંદર તમે હસાવ્યા, કેટલા માણસો બેઠા હશે, બધા ખુશ થયા કે ના થયા? ઇમામે માસૂમે શું કીધા છે? એક મોમિનને ખુશ કર્યા તો 14 માસૂમીને ખુશ કર્યા અને ખુદાને ખુશ કર્યા. તમે જોઈ લો, એક હસીની વાત 30 સેકન્ડની અંદર મિંબર ઉપર બેઠા બેઠા આવીને હું આખી જમાતને ખુશ કર્યો. કેટલા મોમિન ખુશ થઈ ગયા, કેટલી વખત 14 માસૂમીન ખુશ થઈ ગયા અને અલ્લાહ રાજી થઈ ગયો. કેટલું આસાન છે જન્નત મેળવવું, કેટલું આસાન છે મોહબ્બતને મેળવવું. જે હૈસા એ લોકોનો રિએક્શન શું હશે? મોહબ્બત ભરેલો હશે ને, મજા આવી ગઈ. કેટલા સારા મોલાના, કેટલું જે છે ને આમ સારો બયાન છે કે નહીં? તો એનાથી મોહબ્બત દિલમાં, એમાં પછી આટલો આસાન, દિલને જીતવું આટલો આસાન, રાજી કરવું આટલો આસાન, છતાં બી કરવા બોલીને તમારા દિલને તોડું છું. છતાં બી જેવી તેવી હરકત દઈને તમને હું તકલીફ આપી રહ્યો છો. છતાં બી જેવા તેવા એક્શન કરીને તમે લોકોને અઝિયત આપું છું. ને એક મોમિનને દિલ દુખાયરા, એના દિલમાં નફરત આવી ગઈ, એ દૂર કરવા માટે
ઘણી વખતે એક જિંદગી બી ઓછી પડી જાય છે. હા, દુઃખ એક દિવસ આપ્યો, એક દિવસે તોચરાઈથી તમારી સામે બોલી લીધો. તમે ક્યારે મને માફ કરશો એ તો ખુદા જ જાણે છે. કરશો નહીં કરો એ ખુદા જાણે છે. અને એના નતીજાની અંદર મારી સકારાત્મક શું હાલત થશે, ફિશાર કેવો થશે, બરઝખ કેવો જશે, કયામત કેવી રીતે પસાર થશે એ તો ખુદા જ જાણી રહ્યો છે. શા માટે? pourquoi chercher toutes ces complications? હા, એને કરતા ચાલો ના ઇમામે હસનના નામથી આપણે એકબીજાને રાજી કરીએ, આપણા પાસેને ભૂલી જઈએ, માફ કરી આપે. અને આજની પછી આપણી જિંદગીનો ઉસૂલ હોય ઇમામે હસનના નામથી હું હસાવીશ, ખુશ કરીશ, પણ કોઈને જે છે ને દિલ નહીં દુખાવું. અને ખુદાના ખાસ્તા દિલ દુખી ગયો હોય ને તો હું સામે જલેબી લઈને જઈશ, સાવકાર બનીને બેઠો નહીં રહું. એક સલવાત પढ़िए મોહમ્મદ વાલે મોહમ્મદ પર. તો કીધું તમે દુઆના મુસ્તહક છો અઝીઝાને મોહતરમ. હા, કેમ કરતા દુઆના મુસ્તહક છો? આટલી વરસાદ, રસ્તો તમે જો આખો પાણી ભરાઈ ગયો છે, ચાલવાની જગા નથી, બચ્ચાઓની સ્કૂલ છે, તમે બી અહીંયા આવવા માટે આટલી તકલીફ બરદાશ્ત કરો તો બી ખુદાના નામથી આવ્યા, ઇમામે હસન મુશ્તબાના નામથી આવ્યા. શું તમને ઇમામે ઝમાના દુઆ નહીં દે? શું આપણી રૂહાનીમાં ફાતેમા ઝેરા સામે આપણા અમલ જાય છે, આપણને જે છે ને દુઆ નહીં દે? શું અલ્લાહ રહેમ નહીં કરે? બેશક કરશે, જરૂર કરશે. આવો ઇમામે હસન જ્યારે કોઈ ઇમામતની રાહમાં કાંઈક લેવા આવે છે ને કેવી રીતે આપે છે. ઇમામે હસન અલીસલામ યાદ છે ને કેટલા હજ, 25 હજ પગે કર્યા. એક દિવસે પગે જાતા હતા ને અને પગમાં જે છે ને દુખાવ આવી ગયો. દુખાવ આવી ગયો. માણસો કહે છે મૌલા તમે જે છે ને સવારી ઉપર સવાર થઈ જાઓ ને. હા, તો કે ના હું નહીં, હું પગે હમણાં આગળ છે ને એક માણસ મળશે મારી માલિશ કરશે તેલથી. તો કે મૌલા આ રસ્તામાં કોઈ હોતો જ નથી ને. ઇમામ કે છે ચાલો તમે. જરાક આગળ ગયા, ઇમામ કીધા ઓરિયો જો દૂરથી જુઓ, એને કહો હું આવી રહ્યો છું. માણસો દોડી દોડીને ગયા. ફરઝંદે રસૂલ ઇમામે હસન અલી સલામના પગ સોજી ગયા છે, એને માલિશની જરૂર છે. ઓલો માણસ જલ્દી જલ્દી આવ્યો, ઇમામે હસન અલી સલામના પગની માલિશ કર્યો. ઇમામ એને જોઈ રહ્યા છે. અહીંયા તો કોઈ બી દિવસે કોઈ નથી ઊભો રહેતો, આ શા માટે ઊભો રહ્યો? જો ઇમામ એને કહેવાય છે, ઇમામ મીન પાવર. શા માટે ઊભો રહ્યો? ઇમામ અલી સલામ એને કહે છે તું મારા પગની માલિશ તો કર્યો, મને સુકૂન તો મળ્યો, મને કે તું અહીંયા શા માટે છો? તો કે મૌલા એક હાજત છે. તો શું? તો કે મારી ઘરવાળી દર્દે ઝેમાં છે, બચ્ચાનો જન્મ થવા વાળો છે. મૌલા દુઆ કરો ને કે જે છે ને આસાનીની સાથે વિલાદત થઈ જાય. ફક્ત આસાની સાથે વિલાદત ના થાય, અલ્લાહ મને ફરઝંદ આપે, નેક હોય, સાલે હોય, દીનદાર હોય. એ કહેતો હતો ને ઇમામ કીધા જા તારી હાજત પૂરી થઈ ગઈ. હસન મુશ્તબાના સદકાથી અલ્લાહ તને નેક ઔલાદ દેશે, સાલે ઔલાદ દેશે. અને એ મારા શિયાઓમાં હશે. સર્ટિફિએ મેસ્યો ઇમામે હસન અલીસલામ સર્ટિફિકા આપી રહ્યા છે. ઈ મારું શિયા હશે. શા માટે? ઇમામની બારગાહમાં માંગવા આવ્યો અને એની સાથે સાથે ઇમામની ખિદમત કર્યો. માંગવા બી આવી ગયા અને ઇમામનો જિકર બી સાંભળી રહ્યા છો. તમને આટલી બરકત મળે છે તમારો અંદાજો નથી. એનાથી ફાયદો ઉઠાડવા શીખે, ફાયદો ઉઠાડવા શીખે, ફાયદો ઉઠાડવા શીખે. માંગવું છે એક ચીજ માંગો, દુનિયાની આખિરતની હર હાજત પૂરી થશે, હર બરકત મળી જશે. કે એ ખુદા ઇમામે હસનના સદકાથી, યા મૌલા હસન અમે તમારી બારગાહમાં આવ્યા, યા ઇમામે ઝમાના તમારી બારગાહમાં આવ્યા. દુઆ કરી દો ને, તમારો જિક્ર મજલિસે હુસૈનની શું બરકતો છે એ અમારી સમજમાં આવે. તમને દુનિયાની અંદર કોઈ દુઆની જરૂર નહીં પડે,
તમને કોઈ તાવીઝની જરૂરત નહીં પડે, કોઈ ફાલની જરૂરત નહીં પડે. અરે મા બાપની દુઆમાં આટલી તાસીર છે કે અલ્લાહ તાલા એનો જે છે ને દેશીજો બદલાવી નાખે છે. મા બાપનો ehtiram કરતા અલ્લાહ મા બાપની દુઆ કબૂલ કરે છે. તો જ્યારે તમે મજલિસમાં આવો છો, હુસૈનની માં ફાતિમા તમને દુઆ આપે છે, ઇમામે ઝમાના દુઆ આપે છે. vous ne pourrez même pas imaginer, વિચાર બી નથી કરી શકતા અહીંયા આવીને તમને શું મળે છે. તો કાલેથી ઇન્શાઅલ્લાહ તાલા વખત ઉપર આપણે આવી જઈએ. ઇમામે હસનનો ફક્ત વિલાદતનો એક નાનો નુક્તો રાખી મજલિસ તમામ કરું છું. કાલે બી અને એક ઇમામે હસનનો નાનો વાક્યો રાખીશ અને આપણે બધા સાથે મળી અને બરકતો હાસિલ કરે. આ ઇમામે હસને મુજતબા એની વિલાદતનો વખત કેટલી ખુશીનો વખત. બુઝુર્ગો મારો સાથ દેશે. આપણી ત્યાં જ્યારે ઔલાદ પેદા થાય છે ને, બેશક ખુશી હોય છે. મારી ત્યાં ઔલાદ પેદા થઈ, આજે હું બાપ બન્યો, પણ આપણી પાસે પૂરો ટાઈમ નથી હોતો કે એ ખુશીને આપણે મેળવે અને એ ખુશીને હાસિલ કરે અને ઔલાદને ટાઈમ દઈ શકે. નથી ટાઈમ. શા માટે? મને નોકરીમાં જાઉં છે, મને કામમાં જાઉં છે, મારો આ તહેવાર છે, અહીંયા હું દોરા દોરી કે જે છે ને આપણી ઔલાદને આપણે ટાઈમ નથી આપી શકતા. પણ જ્યારે એ ઔલાદ મોટી થાય છે, એના વિવાહ થાય છે, એની ત્યાં ઔલાદ આવે છે, ઘરમાં પોતરો પોતરી નવાસો નવાસીની જ્યારે વિલાદત થાય છે, ત્યારે આપણને રિયાલિટી ઔલાદની ખુશી ત્યારે મહેસૂસ થાય છે. કેમ કે હવે તો આપણી રિટાયર લાઈફ થઈ ગઈ ને, રેત હવે પૂરો જે છે ને વખત આપણી પાસે છે. જ્યારે જોવે છે પોતાના પોતરાને, કેટલી ખુશી નસીબ થાય છે. રસૂલુલ્લાહને કેટલી ખુશી નસીબ થઈ હશે. એ પણ ફેમિલીની અંદર પહેલો બચ્ચો, મારી ફાતિમાના આગોશની અંદર પહેલો નૂરનો ટુકડો આવ્યો છે. કેટલી ખુશી. જે ખુશી નસીબ થઈ છે રસૂલુલ્લાહને, ખુદાવંદા એના સદકાથી બધા મોમિનોના ઘરોને ખુશીઓથી ભરી આપે. એક સુન્નીના આલિમ અલ્લામા સાઈમ ચિશ્તી લખી રહ્યા છે, રસૂલે ખુદા મસ્જિદે નબવીની અંદર છે, સહેનમાં છે કે જિબ્રાઈલ અમીન આવે છે, સલામ કરે છે અને જન્નતની રેશમી કપડો આપે છે. રસૂલે ખુદા કહે છે, રેશમી કપડો આપી રહ્યા છો? તો કે યા રસૂલુલ્લાહ તમે ખોલીને વાંચો. જેમ ખોઈલા, ઇમામે હસનનું નામ લખેલો. જિબ્રાઈલ અહીંયા તો નામ લખેલો છે. આ નામ કેનો છે? તો કે અલ્લાહ તાલાએ, કારણ કે એહસાન કરવા વાળો છે એટલે પોતાના ઈ નામથી તમારા નવાસાનું નામ હસન રાખ્યો છે અને ઈ બચ્ચો તમારી ફાતિમાની ત્યાં પેદા થવા વાળો છે. રસૂલે ખુદા રાજી જેમ અલીએ મુર્તઝાના દરવાજા પાસે પહોંચે છે, અંદરથી રોવાની આવાજ આવી રહી છે, ખુશી દાખલ થાય છે અને જે છે ને ઇમામે હસન અલી સલામને પોતાની આગોશમાં રાખે છે. અલ્લામા સાઈમ ચિશ્તી લખી રહ્યા છે, એક સૂરજ હતો કે જે એક ચાંદને પોતાની આગોશમાં ઉઠાવી રહ્યા છે. અને ત્યાર પછી ફરમાવે છે, એવા વખતે જો જનાબે આમીના અલૈહા સલામ જીવતા હોત તો એને એમના દીકરા રસૂલે ખુદાની વિલાદતો વખત યાદ આવી જાત. કારણ કે હુબહુ ઈ જ મંઝર, ઈ જ સૂરત, એવો જ નૂર, ઈ જ ખુશ્બુ ઇમામે હસન અલી સલામથી જે છે ને જાહિર થઈ રહ્યો હતો. પછી લખી રહ્યા છે, એમાં તાજુબની વાત શું છે? બંને એક જ નૂરના ટુકડા છે, એક જ લોહી છે, એક જ ગોશ છે, એક જ મિશનના ભાગીદાર છે. આજની તારીખે જે અલીએ મુર્તઝાને ખુશી નસીબ થઈ છે, ફાતિમા ઝૈરાને ખુશી નસીબ થઈ છે, રસૂલુલ્લાહને ખુશી નસીબ થઈ છે, એના સદકાથી આપણા જમાનાના ઇમામની ખુશીઓમાં અલ્લાહ વધારો કરે. બધાય મોમિનીન અને મોમિનાના ઘરોને ખુશીઓથી ભરી આપે. ઇમામે હસન અલી ઇસ્લામના સદકામાં બીમારોની શફાયાબી માટે, હરેક મોમિનની હરેક હાજત દુઆ તમન્ના પૂરી થવા માટે, મોમિનીન અને મુસ્લિમીનની જાગૃતિ હિફાજત અમાનની વાસ્તે, મરુમીનના દરજાતની બુલંદી વાસ્તે, જન્નતુલ બકી જન્નતુલ મુઅલ્લાની તામીરીની વાસ્તે, ઇમામે ઝમાના અલ ઇસ્લામનો ઝુહુર જલ્દી થાય, અમો ઇમામ અલ ઇસ્લામના સાચા અંસારોમાં શામિલ થવા માટે, મજલિસે હુસૈનની રૂહાની અને બાતની બરકતો હાસિલ કરવા માટે, ખુલૂસે દિલની સાથે ઇમામે હસન મુજતબાના એહતરામમાં 3 વખત બાઆવાઝે
बुलंद सलावत मुहम्मद व आले मुहम्मद अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद व अज्जिल इंशाअल्लाह काले भी આવી જ રીતે દુઆના વખતે આ કુરાન તિલાવતના વખતે આપણે હાજરી દેશું. એક દુરૂદ પઢીએ મુહમ્મદ વ આલે મુહમ્મદ પર.